સમુએલ સમુએલ બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. એ જ સમુએલની કબર જે આપણે જોઈએ છે, તમે જોઈ શકો છો. પહેલો સમુએલ ને એનો 25મો અધ્યાય ને પહેલી કલમ. અને સમુએલનું મૃત્યુ થયું, તેના ઘરે રામામાં તેને દાટવામાં આવ્યો. ને આ અત્યારના સમય પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે જેરુસાલેમની નજીક રમોત કરીને એક નાનું ગામ છે, અને ત્યાં આગળ આપણે જોઈએ કે સમુએલની કબર છે, ને ત્યાં આગળ આપણે તેની વિઝિટ લઈશું. શેમ્યુએલ પ્રબોધક સમુએલ એ ઇઝરાયલના ઇતિહાસની અંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઘણા મોટા એવા પ્રબોધક માનવામાં આવતા હતા. અને એમના વિશે જે આપણે બાઇબલમાં વાંચીએ છીએ એ પહેલાં સમુએલના પુસ્તકની અંદર સમુએલના માતા પિતાનું નામ, સમુએલની માતાનું નામ હન્ના હતું અને એમના પિતાનું નામ એલ્કાના હતું. અને સમુએલની માતાએ ઘણા પ્રાર્થના કરી અને સમુએલને મેળવ્યા હતા. પરમેશ્વરે એમની પ્રાર્થના સાંભળી અને ત્યાર પછી પરમેશ્વરે સમુએલને એ હન્નાના પેટે આપ્યા. અને ત્યારબાદ સમુએલનો જન્મ થયા પછી હન્નાએ એવી માનતા પોતે માની હતી કે એમના પુત્રને પ્રભુની સેવામાં અર્પણ કરશે. અને એના ભાગરૂપે સમુએલને જ્યારે માતાનું દૂધ છોડાવ્યું ત્યાર પછી સમુએલને એ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા. સમુએલ નાનપણથી જ પરમેશ્વરના મંદિરની અંદર સેવા કરતા હતા. અને એવી જ રીતે નાનપણમાં સમુએલે પરમેશ્વરનો અવાજ સાંભળ્યો. 3 વખત પ્રભુએ, પરમેશ્વર પિતાએ એમને અવાજ આપ્યો, યહોવા બાપે, સમુએલ સમુએલ. અને જ્યારે સમુએલે પરમેશ્વરનો અવાજ ઓળખ્યો ત્યારે પરમેશ્વરે એમની સાથે વાત કરી. નાનપણથી જ પ્રભુને સાંભળતા થયા હતા સમુએલ, પરમેશ્વરનો અવાજ ઓળખતા હતા. સમુએલના નામનો અર્થ એવો થાય છે શ્મુએલ. શ્મા એટલે હિબ્રુની અંદર શ્મા એટલે સાંભળવું અને એલ એટલે એલોઈમ. પરમેશ્વરનો એ અર્થ છે. એલ એટલે એલોઈમ અને શ્મા એટલે સાંભળવું. એટલે સમુએલ પરમેશ્વરને સાંભળનાર, એમના નામનો અર્થ એ જ થાય છે. એમની માતાએ પોતાની માનતા પૂરી કરીને એમને જન્મથી ત્યાં આપ્યા. ત્યાર પછી સમુએલ મોટા થયા અને એમણે એ મંદિરમાં જ પરમેશ્વરની સેવાને માટે પોતાનું જીવન ગુજાર્યું. અને સમુએલ એક ઘણા મોટા જાણીતા એ પ્રબોધક થયા. તેમના દ્વારા એ ન્યાયાધીશોની શરૂઆત થઈ અને ત્યાર પછી જ એ પરમેશ્વરના દ્વારા એમણે ઘણી સેવા કરી અને ઘણું બધું ઇઝરાયેલી લોકો એમનું સાંભળતા હતા, એમની પાસે પૂછવા આવતા હતા. અને શાઉલ રાજા પણ એમના દ્વારા એ અભિષેક પામ્યા અને દાઉદ રાજાનો પણ અભિષેક સમુએલ દ્વારા એ કરવામાં આવ્યો. નાનપણથી જ દાઉદ રાજાને અભિષિક્ત પરમેશ્વર તરફથી કરવામાં આવ્યા. એવી જ રીતે સમુએલની આ જે વાત છે આપણે જાણીએ છીએ. અને આપણે જોઈ શકીએ કે ઇઝરાયલની અંદર ન્યાયાધીશ તરીકે એલીના મૃત્યુ પછી સમુએલ આવ્યા ઇઝરાયલના મુખ્ય ન્યાયાધીશ તરીકે અને એક નેતા તરીકે એ ત્યાં આગળ એમણે કામ કર્યું. ઇઝરાયલની અંદર રાજાશાહીની શરૂઆત થઈ સમુએલના એ ત્યારથી જ એની અંદર આપણે પહેલો રાજા અને એનું પુસ્તક આપણે જોઈ શકીએ છીએ. દાઉદ રાજાનો પણ અભિષેક એમણે કર્યો. સમુએલનું જે મૃત્યુ છે એ આપણે જોઈએ તો પહેલાં સમુએલના પુસ્તકની અંદર 25મા અધ્યાયની અંદર ત્યાં આપવામાં આવેલું છે. અને એમનું જ્યારે મૃત્યુ થયું અને એમને જ્યારે દફનાવવામાં આવ્યા ત્યારે એ જગ્યાએ અત્યારે અમે અહીંયા આગળ આવ્યા છે અને અહીંયા આગળ એમની કબર છે. થેન્ક યુ. યહૂદી પરંપરામાં જ્યારે પણ જમતી વખતે અથવા તો પ્રાર્થના કરતી વખતે એક કીપા કે જે પહેરતા હોય છે, અને અત્યારે જ્યારે હું સમુએલની કબરે જઈ રહ્યો છું તો એ મને પણ આપવામાં આવેલ છે કે જેથી હું તે પહેરીને તેમની પરંપરાનું રિસ્પેક્ટ આપણે કરીએ ને એવી રીતે આપણે અંદર જઈશું. આઈડિયલી આપણે જોઈએ છે યહૂદી પરંપરા મુજબ મેન્સ અને વુમેન્સનો અલગ અલગ સેક્શન હોય છે પ્રાર્થના કરવાને માટે. તે લોકો એક જ રૂમમાં પ્રાર્થના કરતા નથી અને તેથી અહીંથી આપણે મેન્સ માટેનો સેક્શન જોઈ શકીએ છીએ અને અહીં આગળ બીજા રૂમમાં વુમેન્સ માટેનો સેક્શન આખો અલગથી છે. જેવી રીતે આપણે જોયું તેવી જ રીતે યહૂદી લોકો અહીં પ્રાર્થના કરે છે. અને આ એ સમુએલ નબીની કબર આપણે જોઈ શકીએ છીએ.